હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબરશેર અને બબરશેરનીઓ? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, મસ્ત હશો. ચાલો, તો તમારો જે ટોપિક ચાલી રહ્યો છે અત્યારે, રિપોર્ટેડ સ્પીચ ચાલી રહી છે અને આઈ હોપ કે તમારી એક્ઝામ પણ સારી ચાલી રહી હશે. તમે મસ્ત રીતે પેપર લખી રહ્યા હશો અને એક્ઝામની તૈયારી પણ મસ્ત રીતે ચાલી રહી હશે. ચાલો, તો એ આશા સાથે હવે આપણે આજના સેશનની શરૂઆત કરીએ અને આજે આપણે રિપોર્ટેડ સ્પીચ ભણવાના છીએ. તો ચાલો આવી જાઓ. હવે મને કોઈ પણ વિદ્યાર્થીઓની જરા પણ કમેન્ટ ના જોઈએ. કમેન્ટ બોક્સ મને ખાલી જોઈએ. જેને તમે કોમેન્ટ કહો છો એને કમેન્ટ વચાય છે, તો એ કમેન્ટ બોક્સ મને એકદમ ખાલી જોઈએ. મને એમાં કોઈની પણ વાતચીત નથી થતી, નથી જોતી. બરાબર છે? ઓકે છે? હાલો, અમારે 2 દિવસ બાદ ઇંગ્લિશનું પેપર છે. અચ્છા, તો તમે ફાયદામાં છો. ઇંગ્લિશનો વિડીયો આપણે ઓલરેડી યુટ્યુબ ચેનલમાં મૂકી દીધો છે. આખું પેપર મેં સમજાવી દીધું છે. તમારી શાળામાંથી તમને જો ફાઇનલ માળખું આપી દીધું હોય કે ભાઈ આ રીતે ક્વેશ્ચન પૂછાશે, તો તમારે એમાં સમય બગાડવાની કોઈ જરૂર નથી. પણ તમને નથી ખબર કે તમારી એક્ઝામમાં શું પૂછાવાનું છે, કેવું માળખું આવશે, કેવી રીતે ક્વેશ્ચન ટાઈપ આવશે, તો તમે જઈને ત્યાં તમે જોઈ લેજો કે ભાઈ કઈ રીતનું આવે છે. 2 ની સ્પીડમાં જોઈ લેવાય અથવા તો 1.5 ની સ્પીડમાં જોઈ લેવાય. ઓલરેડી હું એમાં ઝડપથી તો બોલી જ હોય, તમે 1.5 રાખજો, નહીં તો 2 ની સ્પીડમાં રાખશો ને તો કંઈ નહીં સમજાય, બધું ઉપરથી જશે. હે ને? એટલે જો ખબર હોય તો જોવાની કોઈ જરૂર નથી. હું તો વ્યૂ માટે કંઈ પણ નથી કહેવાની કે ભાઈ હા તમે જોવા જાજો જ, ફરજિયાત જોવા જાજો નહીં. ખબર હોય તો સમય ન બગાડે, સીધી તૈયારી કરવાની શરૂઆત કરી દેવાય. ઓકે ને? ચાલો, નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. મેં તમને લાસ્ટ ટાઈમ રિપોર્ટિંગ વર્બ અને કન્જક્શનમાં પહેલું વાક્યનો પ્રકાર સમજાવ્યો હતો અને એ હતો વિધાન વાક્ય, કે જેને એસર્ટિવ સેન્ટેન્સ કહેવાય છે. અને એમાં આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ નામનો શબ્દ સમજ્યા હતા અને કન્જક્શન તરીકે ધેટ નામનો શબ્દ આપણે યુઝ કર્યો હતો. અને એમાં કેટલાક મેં તમને બીજા પણ શબ્દ નોટ ડાઉન કરાવ્યા હતા અને એ હતા રિપ્લાઇડ અને આન્સર, કે જે ક્યારે આવશે એ હું તમને પછી કહીશ, આગળ જતા કહીશ. નેક્સ્ટ એના પછી એમના આપણે એક્ઝામ્પલ પણ જોયા હતા. આગળ આપણે પ્રશ્નાર્થ વાક્યની થિયરી જોઈ હતી અને એ પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકેની 2 કન્ડિશન છે. જો WH થી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થઈ હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક્ડ અને ઇન્ક્વાયર્ડ આવે. સેમ કન્ડિશન સહાયકારક ક્રિયાપદ પ્રશ્નાર્થ વાક્ય સહાયકારક ક્રિયાપદ દ્વારા પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થઈ હોય તો ત્યાં પણ આસ્ક્ડ અને ઇન્ક્વાયર્ડ આવે છે. પરંતુ કન્જક્શનની આપણે વાત કરીએ તો કન્જક્શનમાં જો WH ક્વેશ્ચનથી શબ્દની પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થઈ હોય તો કન્જક્શન તરીકે WH શબ્દ પોતે આવે છે. જ્યારે ઇફમાં આપણે વાત કરીએ કે ભાઈ જ્યારે સહાયકારક ક્રિયાપદથી વાક્યની શરૂઆત થઈ હોય, પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થઈ હોય, ત્યારે કન્જક્શન તરીકે શું આવશે? ઇફ આવશે. નેક્સ્ટ અને લાસ્ટમાં મેં શું કહ્યું કે દરેક પ્રશ્નાર્થ વાક્ય સાદા વાક્યમાં ફેરવાઈ જાય છે. આ વાત ખાસ તમે ધ્યાનમાં રાખજો. ચાલો હવે આપણે એક્ઝામ્પલને સમજીએ કે જેના માટે આપણે જવું પડશે એક્સરસાઇઝ વાળી જે બીજી PPT ફાઇલ છે એ ફાઇલમાં. આ આખી ફાઇલ બસ એક્ઝામ્પલ માટે જ બનાવેલી છે અને એમાં આપણે ક્યાં પહોંચ્યા છીએ? WH ક્વેશ્ચનમાં. કિત્થે હે WH ક્વેશ્ચન? કિત્થે હે? બોલે તો કિત્થે હે WH ક્વેશ્ચન? WH ક્વેશ્ચન ઓકે, અહીંયા છે. ચાલો, મળી ગયા WH ક્વેશ્ચન. ખ્યાલ છે ને? હું તમને યાદ કરાવી દઉં, નહીં તો તમે ભૂલી ગયા હશો કે આવું આપણે લાસ્ટ ટાઈમ ભણ્યા હતા. યાદ છે ને? આવું જ આપણે જોયું હતું. તમારે કાલે ઇંગ્લિશનું પેપર છે. ચાલો, તો પણ જોઈ લેજો તમે એ સેશન. બરાબર? તમને ક્વેશ્ચન પેપરને લગતા કોઈ પણ ક્વેશ્ચન છે, જેમ કે સમરી રાઇટિંગ છે, તમારા ઈમેલ છે, એસેને લગતી કોઈ ક્વેરી છે, નિબંધને લગતી કોઈ ક્વેરી છે, ઇન્ફોર્મેશન ટ્રાન્સફરને લગતી છે, ડુ એઝ ડાયરેક્ટને લઈને કોઈ પણ ક્વેરી છે, તો એ ક્વેરીનું સોલ્યુશન મેં એમાં આપ્યું છે. ફટાફટ એને સ્પીડમાં જોઈ લેવાનો, સમય બિલકુલ પણ નહીં બગાડતા. ઓકે? ચાલો, તો હવે આપણે એની વાત ન કરતા આપણે અત્યારે સિલેબસ ઉપર ફોકસ કરીએ. બરાબર ને પ્રદીપ બેટા? સિલેબસ ઉપર ફોકસ કરીએ તો સિર્ફ ક્યાં વાત હે? વધેલ ચાલો જોઈએ. જય સેડ ટુ શીતલ, આર યુ ગોઈંગ ટુ USA વિધાઉટ મી નાવ? તો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે, તો આપણે સૌથી પહેલા અહીંયા લખીએ જયનું જય. સેડનું શું થઈ જશે? આસ્ક્ડ. તો હું અહીંયા સેડ ટુ નું આસ્ક્ડ કરી નાખું. શીતલનું શું રહેશે? શીતલ. ત્યારબાદ વાક્યને જોડવા માટે શું આવશે? ઇફ. તો હું અહીંયા લખી દઉં ઇફ. જય આસ્ક્ડ શીતલ ઇફ. ત્યારબાદ હવે મેં શું કીધું હતું? નોટ કરાવ્યું હતું કે પ્રશ્નાર્થ વાક્ય સાદા વાક્યમાં ફેરવાઈ જશે. તો આ જે પ્રશ્નાર્થ વાક્ય છે એ સાદા વાક્યમાં ફેરવાઈ જશે અને સાદા વાક્યમાં ફેરવવા માટે જસ્ટ આપણે શું કરવાનું છે? કર્તાને ઉપાડીને સહાયકારક ક્રિયાપદની જગ્યાએ અને સહાયકારક ક્રિયાપદને ઉપાડીને કર્તાની જગ્યાએ મૂકી દેવાનું છે.
તો યુ એ સેકન્ડ પર્સન છે. શીતલના આધારે યુ નું શું થઈ જશે? શી થઈ જશે. અહીંયા તમને આર આપેલું છે તો આર નું પાસ્ટ ફોર્મ શું થશે? વોઝ થશે. ગોઈંગ નું આઈએનજી નું ફોર્મ ગોઈંગ જ રહેશે. ગોઈંગ ટુ USA વિધાઉટ મી. તો વિધાઉટ પછી તમને અહીંયા જે મી આપેલું છે, મી એ કયો પર્સન છે? ફર્સ્ટ પર્સન. તો જયને આધારે મીનું શું થઈ જશે? હિમ થઈ જશે. જો ઓલું પ્રોનાઉન વાળું ટેબલ યાદ કરવાનું છે. ટેબલ બાજુમાં લઈને બેસો, જો યાદ ન હોય તો. જ્યાં સુધી યાદ ન રહે ત્યાં સુધી તમારે એને બાજુમાં રાખવું પડશે, અને યાદ રહી જાય પછી તમારે એને બાજુમાં રાખવાની કોઈ જરૂર નથી. ઇંગ્લિશના ગ્રામરનો ટોપિક જ આ છે. પરંતુ લાઈફમાં થાય જ એવું કે જે વસ્તુ આપણે જે સમયે શીખવાની હોય ને એ સમયે સાલું એ ક્યારેય યાદ જ નથી રહેતું. બસ સમય વયો જાય પછી એમ થાય, ઓ અરે આવું હતું, હા આ તો હવે એકદમ સહેલું છે. મારે જેમ થાય યાર, જ્યારે હું 11 અને 12માં ઇંગ્લિશનો ગ્રામર સમજવાનો પ્રયત્ન કરતી, જરાય નો સમજાતું, જરાય ને. અને જેને સમજાઈ જાય એમને હેડ્સ ઓફ કે ભાઈ ઈ સમયે સમજી ગયા, મતલબ કે એને પહેલેથી ઇંગ્લિશ આવડતું હોય ને ત્યારે એને સમજાઈ જાય. એટલે હું એમાં આવતી કે ભાઈ ત્યારે મને ન સમજાતું, પરંતુ હવે મને સમજાય છે કે ભાઈ હા આવું હતું, આટલું અમથું હતું, આટલી અમથી થિયરી હતી. થોડીક જો મેં મહેનત કરી, હવે એમ થાય કે ભાઈ થોડી મહેનત કરી હોત ને તો ગ્રામરમાં મારા માર્ક્સ ન કપાણા હોત. તો ગ્રામરમાં મારા જે કંઈક 48 કે 50 એમ જ કંઈક માર્ક્સ હતા, વધારે માર્ક્સ નહોતા. જે 100 માર્ક્સનું પેપર આવે ને એમાં મારે બસ 48 ને 50. અને છેક સુધી એટલા જ રહ્યા છે. અમારી જે શાળા હતી આશાદીપ, એ તો બહુ સ્ટ્રિક્ટ હતી. અને અમારા જેવા વિદ્યાર્થીઓ હોય ને અમારા જેવા વિદ્યાર્થીઓ હોય ને એને તો બહુ પ્રેક્ટિસ કરાવતા, એટલું લખવાનું આપતા, એટલું લખવાનું આપતા. એક દિવસ ને એક દિવસ તો એક્ઝામ ગોઠવતા રહેતા. એક દિવસ વાંચવાનું, બીજા દિવસે એક્ઝામ આપવાની, એક દિવસ વાંચવાનું, બીજા દિવસે એક્ઝામ ગોઠવવાની. અલગ અલગ ક્લાસ બનાવીને ખાતા. હોશિયાર વિદ્યાર્થીનો અલગ ક્લાસ, ડફોડ વિદ્યાર્થીનો અલગ ક્લાસ, મીડિયમ વિદ્યાર્થીનો અલગ ક્લાસ. જેને જેવી તૈયારીની જરૂર હોય એવી તૈયારી એના પાસે કરાવતા. ડફોડ વિદ્યાર્થીઓને શું હોય કે ભાઈ એક દિવસ વાંચવાનું, ત્યાં બેઠા બેઠા વચાવવાનું, પછી પેપર લખાવે એની પાસે. બરાબર. એમાં હું આવતી. એ ડફોલના જે છેલ્લો ક્લાસ હોય ને, છેલ્લા ક્લાસમાં હું આવતી. એવા આશાદીપમાં ઘણા બધા ક્લાસ છે, એટલે તે છેલ્લા ક્લાસમાં હું આવતી. કારણ કે ત્યારે આપણે ડફોળ જ હતા. બરાબર છે. એકાદ બે વિષયમાં હોશિયાર હોય તેમાં કાંઈ ઉખાડી ન લે, આખું રિઝલ્ટ એટલું બધું ઉખાડી ન શકે. એટલે એવું છે. પણ સમજવાનો ટ્રાય કરો તો ભાઈ હોઈ શકે કે ભાઈ તમે પણ એ ક્લાસના વિદ્યાર્થીઓ હોઈ શકો. સમજવાનો ટ્રાય કરો તો સમજી જાઓ એવા વિદ્યાર્થી હોઈ શકો. હે ને? માની લો યાર, अगर सोच लिया है तो फिर करना भी है. ચાલો નેક્સ્ટ. પાર્થ કાવ્યાને કહે છે કે હેવ યુ સેન્ટ માય મેસેજ ટુ યોર ફાધર. ભાઈ આનું ગુજરાતી આવડવું જોઈએ. ખાલી તમે ટ્રાન્સલેટ કરી નાખો તો એવું હાલે નહીં. ગ્રામરના દરેક ટોપિકમાં સાચું કહું ભલે કડવું લાગે, તમને એમ લાગે કે ભણ્યા એવી ટ્રીક હશે કે જેનું ગુજરાતી ન આવડતું હોય ને તોય આપણે સોલ્વ કરી શકીએ. તંબુરો કાંઈ ન થાય. રિપોર્ટેડ સ્પીચ છે, ટેન્સ છે, તમારે એક્ટિવ પેસિવ વોઇસ છે, WH ક્વેશ્ચન છે, ફંક્શન છે. એક વખત તો એવી સિચ્યુએશન આવે જ તેમ કે જ્યાં તમારે ગુજરાતીની જરૂર પડે. એટલે કોઈ પણ ઇંગ્લિશના ગ્રામરના ટોપિકને સોલ્વ કરવા માટે તમને હરેક સેન્ટેન્સના ગુજરાતી આવડવા જરૂરી છે. એમના ગુજરાતી મિનિંગ સમજવા જરૂરી છે. કારણ કે તમને સેન્ટેન્સ સમજાય નહીં ત્યાં સુધી તમે એમને સોલ્વ કઈ રીતે કરી શકવાના? ક્વેશ્ચન અગર આપકો સમझ में ही नहीं आता है तो सॉल्व आप कहाँ से करोगे? बिल्कुल भी नहीं होगा. તો બસ આ એના જેવું છે. એટલે સેન્ટેન્સનું ગુજરાતી આવડવું પણ જરૂરી છે. માઇન્ડમાં એનું ગુજરાતી થતું જવું જોઈએ. માઇન્ડમાં એનું ટ્રાન્સલેશન થતું હોવું જોઈએ. અને એ કઈ રીતે થાય? તો એ જે છે ને, એ સેન્ટેન્સ નાના સેન્ટેન્સનું ગુજરાતી કરતા જાઓ, ગુજરાતી સેન્ટેન્સનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરતા જાઓ. તમારી પાસે કેટલો બધો ટાઈમ છે જો કાઢો તો. નહીં તો કંઈ નથી. ચાલો, મોટિવેશન વધી ગયું અને સલાહ પણ વધી ગઈ, પણ ઇટ્સ અ ટ્રુ. ચાલો જોઈએ. તો પાર્થ અહીંયા સવાલ પૂછે છે, તો આપણે અહીંયા લખીએ પાર્થ આસ્કડ. કોને સવાલ પૂછે છે? કાવ્યાને. તો પાર્થ આસ્કડ કાવ્યા. વાક્યને જોડવા માટે હું અહીંયા લખું ધેટ. ત્યારબાદ હેવને જવા દો કર્તાના સ્થાન ઉપર અને કર્તાને આવવા દો સહાયકારક ક્રિયાપદની જગ્યા ઉપર. તો યુ એ સેકન્ડ પર્સન. કાવ્યાને આધારે યુનું શું થઈ જશે? શી. હેવ આપેલું છે તો હેવનું શું થઈ જશે? હેડ. અને સેન્ટનું રહેશે સેન્ટ. માય એ કયો પર્સન છે? ફર્સ્ટ પર્સન. તો ફર્સ્ટ પર્સનના આધારે પાર્થને આધારે શું થશે? હિઝ મેસેજનું રહેશે મેસેજ ટુ યોર. એ સેકન્ડ પર્સન છે તો કાવ્યને આધારે શું થશે? હર ફાધર. તો હું અહીંયા કાવ્યને આધારે કરી નાખું હર ફાધર કોમા.
નેક્સ્ટ એના પછી ધીરેન સેડ ટુ કલ્પના, વાય ડીડ યુ નોટ અટેન્ડ ધ ફંક્શન એટ માય ન્યૂ હોમ. તો આ જે છે એ પણ પ્રશ્નાર્થ વાક્ય છે. તો હવે આપણે અહીંયા વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે લખીશું આસ્કડ. તો હું અહીંયા સેડ ટુ ની જગ્યાએ લખી દઉં આસ્કડ. કોને સવાલ પૂછે છે? કલ્પનાને સવાલ પૂછે છે, તો હું અહીંયા લખું કલ્પના. WH થી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થઈ છે, તો WH શબ્દ આવશે કન્જક્શન તરીકે. કર્તા આવી જશે સહાયકારક ક્રિયાપદની જગ્યાએ અને સહાયકારક ક્રિયાપદ કર્તાની જગ્યાએ. યુ એ સેકન્ડ પર્સન એટલા માટે કર્તાને આધારે કલ્પનાને આધારે આવશે શી. ત્યારબાદ તમને ડીડ પ્લસ નોટ પ્લસ અટેન્ડ આપેલું છે, તો એનું શું થઈ જશે? હેડ પ્લસ નોટ પ્લસ અટેન્ડનું V3 નું ફોર્મ થઈ જશે અટેન્ડેડ. તો હું અહીંયા અટેન્ડેડ કરી નાખું. ધ ફંક્શન અટેન્ડેડ ધ ફંક્શન એટ માય એ કયો પર્સન છે? ફર્સ્ટ પર્સન. તો ધીરેનને આધારે શું થશે? હિઝ ન્યૂ હોમ. તો હું અહીંયા લખી નાખું હિઝ ન્યૂ હોમ અને અહીંયા મૂકી દઉં ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એના પછી ભૂપતભાઈ સેડ ટુ શેતુ, વોટ ઇઝ યોર પ્રોબ્લેમ. તો આ પણ એક પ્રકારનો સવાલ છે, એટલે અહીંયા પણ શું આવશે? આસ્કડ આવશે. તો હું અહીંયા લખું ભૂપતભાઈ આસ્કડ, કારણ કે સવાલ પૂછે છે એટલા માટે સેડ ટુ ની જગ્યાએ શું આવી જશે? આસ્કડ. શેતુનું રહેશે શેતુ. વાક્યને જોડવા માટે WH શબ્દ પોતે આવશે, જો WH શબ્દથી વાક્યની શરૂઆત થઈ હોય તો. હવે યોર પ્રોબ્લેમ એ કરતા છે, એને લાવો આગળ અને ઇઝને લઈ જાઓ પાછળ. તો યોરનું શું થઈ જશે? શેતુને આધારે હર પ્રોબ્લેમ. તો હું અહીંયા કરું હર પ્રોબ્લેમ ઇઝ આપેલું છે, તો ઇઝનું પાસ્ટ ફોર્મ શું થઈ જશે? વોઝ. તો બસ આ જ રીતે તમારું સેન્ટેન્સ બનશે. નેક્સ્ટ એના પછી અનિલ સેડ મીતા વેર આર માય બુક્સ વિચ આઈ બોટ યસ્ટરડે. તો મીતાને કહે છે, કારણ કે અનિલે કીધું મીતા, તો મીતા સાંભળનાર થઈ ને, તો અહીંયા કોણ આવશે? મીતા સાંભળનાર તરીકે આવશે. તો અહીંયા આપણે લખીએ અનિલ આસ્કડ મીતા. વાક્યને જોડવા માટે WH શબ્દ પોતે, એટલે હું અહીંયા લખી દઉં વેર. ત્યારબાદ કર્તાને લાવવું વાક્યની આગળ અને આરને લઈ જાઓ કર્તાના સ્થાન પર. તો માય એ કયો પર્સન છે? ફર્સ્ટ પર્સન છે. તો અહીંયા અનિલને આધારે શું થશે? હિઝ બુક્સ બહુવચન છે એટલા માટે વર આવશે, તો હું અહીંયા લખી દઉં વર. વિચનું રહેશે વિચ જ તેન, તો હું અહીંયા લખી દઉં વિચ. આઈ એ કયો પર્સન છે? ફર્સ્ટ પર્સન. તો અનિલને આધારે આઈનું શું થઈ જશે? હી. તો અહીંયા હું કરી નાખું હી. બોટ V2 નું ફોર્મ છે, તો શું આવશે? હેડ પ્લસ V3 આવશે. તો બોટનું V3 નું ફોર્મ શું થાય? બોટ જ થાય. તો હું અહીંયા લખી દઉં બોટ. યસ્ટરડે નું નિયમ પ્રમાણે શું થશે? ધ પ્રીવિયસ ડે. તો હું અહીંયા કરી દઉં ધ પ્રીવિયસ ડે. બસ આટલા નાના ચેન્જીસ, નાના નિયમો યાદ રાખવાથી થશે. પણ એ નાના નિયમો તમને યાદ રહેવા જોઈએ. સૌથી પહેલી મુશ્કેલી બસ એ જ કે ભાઈ એ નાના નિયમોને યાદ કેમ રાખવા. તો જેટલી વાર પ્રેક્ટિસ કરી જાઓ, એક સિમ્પલ ફંડા છે, તમે ચાહે ગમે એટલું મોટિવેશન ગમે ત્યાંથી લઈ લો, ત્યાંથી તમને એક જ વસ્તુ કહેશે કે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને યાદ રહેશે. ધેર ઇઝ નો એની શોર્ટકટ ટ્રીક ફોર રિમેમ્બર એની પોઈન્ટ, એની ટ્રીક અથવા એની તમારી શોર્ટ નોટ. યાર કોઈ પણ શોર્ટ નોટ છે, થિયરી છે, એ થિયરીને યાદ રાખવા માટે ત્યાં કોઈ પણ પ્રકારની એવી શોર્ટ ટ્રીક નથી. બસ એક જ ટ્રીક છે, પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ. પ્રેક્ટિસ મેક યુ પરફેક્ટ ઇન એવરી ટોપિક, ઇન એવરી થિયરી, ઇન એવરી સબ્જેક્ટ. કોઈ પણ સબ્જેક્ટમાં એ તમને શું બનાવી શકે? પરફેક્ટ બનાવી શકે. બસ યુ હેવ ટુ ફોલો દેટ વર્ડ એન્ડ ધીસ વર્ડ ઇઝ પ્રેક્ટિસ. ઓકે, ચાલો મેમ સેકન્ડમાં ઇફ આવે. અચ્છા, સેકન્ડમાં ઇફ આવે, મેં ધેટ લખી દીધું છે. વાહ, વોટ અ કોન્સન્ટ્રેશન. તમારું જે ફોકસ છે, સેલ્યુટ. તો અહીંયા શું આવશે? ઇફ આવશે. હવે એવી કોઈ મિસ્ટેક છે કે જે મેં ક્યાંય કરી હોય, તમારા ધ્યાનમાં હોય? પ્રેક્ટિસ મેક અ મેન પરફેક્ટ ને હ્યુમન પરફેક્ટ. ઓકે, ઓનલી મેન નહીં હ્યુમન. ચેન્જ કરી નાખો, ત્યાં હ્યુમન કરી નાખો. HU એડ કરી નાખો, સારું લાગશે. તમને પણ સારું લાગશે અને છોકરીઓ બેઠી હશે તો છોકરીઓને પણ સારું લાગશે. અને તમારી ઉંમરના જો તમારા માતા પિતા સાંભળતા હોય તો એમને પણ સારું લાગશે. આજનું પેપર જોરદાર ગયું, તમારા સપોર્ટના કારણે. થેન્ક યુ સો મચ. બસ આટલી આ જ રીતે મહેનત કરતા રહેજો અને એમનો શ્રેય બીજાને આપતા રહેજો. કારણ કે
પોતાનો પણ થોડોક રાખવાનો, બીજાને તો આપવાનો તેમ, પરંતુ પછી પોતાનો શ્રેય રાખવાનો કે મેં મારી મહેનત દ્વારા આજના પેપરને બહુ સારું લખ્યું છે અને તમારા સપોર્ટથી પણ હું એટલી મહેનત કરી શકું છું. આવું રીતે સેન્ટેન્સ રાખો. કારણ કે જો સામેવાળી વ્યક્તિને તમે શ્રેષ્ઠ બતાવતા હોય તો પોતાની જાતને પણ શ્રેષ્ઠ બતાવો યાર. કારણ કે સૌથી વધારે કેર તમારે પોતાની કરવાની છે. સામેવાળી વ્યક્તિની તો કરવાની છે, પણ સાથે સાથે પોતાની પણ. નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ, એના પછી જોઈએ તો હવે આ સેન્ટેન્સ તમારાથી થઈ જશે. આ પણ WH ક્વેશ્ચન જ છે, આ પણ પ્રશ્નાર્થ વાક્ય છે. ટ્રાય કરજો યાર. હોમવર્કમાં હું તમને એના રિલેટેડ સેન્ટેન્સ આપું છું, 5 બીજા એવા સેન્ટેન્સ આપું છું. નાનું નાનું તમે પ્રિપેર કરો, પછી મોટો જે ડાયલોગ છે ને, ડાયલોગ સરળતાથી સોલ્વ થઈ જશે. ઓકે, ચાલો. ફરજિયાત કરવાનું છે આજે હોમવર્ક હું તમને આપું છું, એને કમ્પલસરી બાય હુક ઓર બાય ક્રુક તમારે ગમે એમ કરીને આને કરવાનું તો રહેશે જ. ચાલો હવે જઈએ આપણે થિયરી તરફ. બહુ થઈ ગયા એક્ઝામ્પલ, હવે થોડીક થિયરી પણ ભણી લઈએ. તો વાક્યના જે મેં તમને 5 પ્રકાર કીધા હતા, એ 5 પ્રકારમાંથી હવે આપણે કયા પ્રકાર પર પહોંચ્યા છીએ, યાદ છે કોઈને? કારણ કે આટલા બધા દિવસ થઈ ગયા અને એક્ઝામની તૈયારીમાં ને તૈયારીમાં તમે કેટલા વાક્યના પ્રકાર મેં તમને કીધા, એ વાક્યના પ્રકાર ક્યાંક ભૂલી નથી ગયા ને? હા, તો એ 5માંથી કયો વાક્યનો પ્રકાર આવશે? એક્સક્લેમ. ઓ બાપરે, એક્સક્લેમ મતલબ શું થાય એ તો કહો મને. એક્સક્લેમ મતલબ શું થશે? અત્યારે એક્સક્લેમ નથી લેવું, અત્યારે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આપણે લઈએ, મતલબ કે ઉદ્ગાર વાક્ય લઈશું આપણે. કેવા વાક્ય? ઉદ્ગાર વાક્ય કે આજ્ઞાત વાક્ય? નહીં, ઉદ્ગાર નથી લેવા, આજ્ઞાત વાક્ય લઈએ આપણે. હવે ત્રીજો વાક્ય સમજાવતા પહેલા મારો એક નાદાન સવાલ. તમે 2 વાક્યના પ્રકાર જોઈ ગયા, એક સાદું વાક્ય, બીજું પ્રશ્નાર્થ વાક્ય. પણ તમે આ બંને વાક્યને ઓળખી શકો ખરા? નહીં. જો હા હોય તો વેલ એન્ડ ગુડ, જો ના હોય તો જાતે સર્ચ કરો કે કેવા વાક્યને સાદા વાક્ય કહેવાય. એને ઓળખવા માટેના કયા કી પોઈન્ટ છે એ જાતે ગોતો. નંબર 2, પ્રશ્નાર્થ વાક્યને ઓળખવા માટેના કી પોઈન્ટ કયા છે, એને કઈ રીતે ઓળખી શકાય, આ પણ તમે જાતે ગોતો. આ સવાલનો જવાબ તમે કીધું ના, તો આ સવાલના જવાબ પણ તમારે જાતે જ ગોતવાના છે. જો તમે કહો છો હા, વેલ એન્ડ ગુડ. હવે વાત આવે આજ્ઞાત વાક્યની, કે આજ્ઞાત વાક્યને કઈ રીતે ઓળખવું. હવે તમે શીખી તો ગયા કે ભાઈ રિપોર્ટિંગ વર્બ તરીકે આવું હોય તો અહીંયા આસ્કડ યુઝ થશે, ઇફનો યુઝ થશે, WH શબ્દ પોતે આવશે, પરંતુ એના માટે વાક્ય ઓળખતા તો આવડવું જોઈએ ને. તો એવું જ અહીંયા એક સેન્ટેન્સ છે, એવું જ એક વાક્યનો પ્રકાર છે અને એ છે આજ્ઞાત વાક્ય. જ્યારે તમે કોઈને ઓર્ડર આપો છો, સ્વિચ ઓન ધ લાઇટ, સ્વિચ ઓફ ધ લાઇટ, ક્લોઝ ધ ડોર, ટેક આઉટ, ટેક ઓફ, ગો આઉટ, પુટ ઇન, પુટ આઉટ. તો આ જે છે એવા સેન્ટેન્સ તમે જ્યારે બોલ્યા ત્યારે આગળ શેનો યુઝ થયો? ક્રિયાપદનો યુઝ થયો. પુટ, ક્લોઝ, સ્વિચ ઓન, સ્વિચ ઓફ, ટેક. તો આ જે છે ને એ શું છે? ક્રિયાપદ થઈ. વાક્યની શરૂઆત જ ક્રિયાપદથી થઈ છે. તો આવા દરેક સેન્ટેન્સને શું કહેવાશે? આજ્ઞાત વાક્ય કહેવાશે. ઇનફેક્ટ તમે જે લેટ અને લેટ્સ વાળા સેન્ટેન્સ કહો છો ને, લેટ અને લેટ્સ વાળા સેન્ટેન્સ, કે જે સેન્ટેન્સનું નામ જ તમે નથી આપતા, તો એ સેન્ટેન્સને પણ કેવા સેન્ટેન્સ કહેવાશે? આજ્ઞાત વાક્ય કહેવાશે. કે જે કોઈ પણ ગ્રામરની બુકમાં ક્લેરિફાઈ નથી કરવામાં આવ્યું કે આ સેન્ટેન્સને કેવું કહેવાશે. બસ જસ્ટ ટાઇટલ આપી દે કે ભાઈ લેટ વાળા વાક્ય, લેટ્સ વાળા વાક્ય, પણ એ વાક્યના પ્રકાર શેમાં આવે એ તો કહો. તો એ જે વાક્યના પ્રકાર છે એ વાક્યના પ્રકાર આ આજ્ઞાત વાક્યમાં આવશે. બીજા એ સિવાયના અપવાદ છે કે જેને આપણે અન્ય વાક્યમાં સમજીશું, જેમ કે ગુડ મોર્નિંગ છે, આપણે કોઈને ગુડ મોર્નિંગ વિશ કહીએ છીએ, કોઈને ગુડ આફ્ટરનૂન વિશ કહીએ છીએ, કોઈને આપણે ગુડ ઇવનિંગ વિશ કહીએ છીએ. તો આ જે છે એ અપવાદમાં આવશે કે જેને આપણે અન્ય વાક્યના પ્રકારમાં સમજવાના છે. ઓકે, કોઈ તો એમ કહી દે બોલો, આપણે એમાં શું સમજવાનું? હુંમાં આપણે શું સમજવાનું? તો એનું આપણે શું કરવું? કોઈ એમ કહી દે યસ, તો એ હામાં આપણે શું સમજવાનું? એ કયો વાક્યનો પ્રકાર છે? તો એ પણ શેમાં આવશે? અપવાદમાં આવશે, કે જેને આપણે અપવાદમાં સમજવાના છે. ઓકે, ફિલહાલ તમે આજ્ઞાત વાક્ય સમજી ગયા કે જેને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય છે. બરાબર, કેવું સેન્ટેન્સ કહેવાય છે? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય છે. અહીંયા હું જસ્ટ એક સરસ મજાનો સ્પેલિંગ લખી દઉં છું, યાદ રાખી લેજો તમારી રીતે. ઓકે, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. હવે વાત કરીએ આપણે રિપોર્ટિંગ વર્બની અને કન્જક્શનની. તો રિપોર્ટિંગ વર્બ તરીકે ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં
એક સરસ મજાનો શબ્દ આવે છે, શબ્દો આવે છે, શબ્દો, એક શબ્દ નહીં પરંતુ શબ્દો કરતા વધારે શબ્દો. જ્યારે પણ સેન્ટેન્સમાં હુકુમ હોય ને, જ્યાં હુકુમ કરતા હોય ત્યારે શું આવશે? ઓર્ડર્ડ આવશે. ઈડી લગાવી દેવાનું. જ્યારે સેન્ટેન્સમાં સલાહ હોય ને ત્યારે એડવાઇઝ લખી દેવાનું. મેં તમને હમણાં જ એક સેન્ટેન્સ કીધું કે ગ્રામરનો કોઈ પણ ટોપિક હોય ને, એ ગ્રામરના ટોપિકને સમજવા માટે તમને જ્યાં જે સેન્ટેન્સ આપ્યું હોય એની સેન્ટેન્સનું ગુજરાતી આવવું જોઈએ. ગુજરાતી ન આવડતું હોય ને તો તમે કોઈ વસ્તુ સોલ્વ નથી કરી શકવાના, કોઈ વસ્તુ નહીં. ભલે તમને નિયમ આવડતા હોય, ભલે તમને ટેબલ યાદ હોય, ટેન્સને ચેન્જ કરવાની પદ્ધતિ ખબર હોય, પણ તમે સેન્ટેન્સનું ગુજરાતી જ નથી કરી શકતા તો તમે એને સોલ્વ કઈ રીતે કરી શકવાના? તો અહીંયા પણ સેમ જો એ કન્ડિશન લાગુ પડી. હવે હુકુમ ત્યાં છે, ત્યાં ભાઈ ત્યાં હુકુમ મારે છે, તો એ હુકુમ તમને ખબર કેમ પડી કે ભાઈ અહીંયા હુકમ આપ્યો છે? તમને કેમ ખબર પડી કે ભાઈ અહીંયા સલાહ આપી છે? તો એ જાણવા માટે તમને એ સેન્ટેન્સનું ગુજરાતી આવડવું જરૂરી છે. એ હમણાં એક્ઝામ્પલ દ્વારા સમજીશો. ત્યારબાદ સેન્ટેન્સમાં કોઈ પણ પ્રકારનું તમને સૂચન દેખાય ને તો એ સૂચન માટેનો એક સરસ મજાનો શબ્દ છે અને એ શબ્દને કહેવાય છે સજેસ્ટેડ. કેવો શબ્દ કહેવાશે? સજેસ્ટેડ કહેવાશે. સેન્ટેન્સમાં તમને ધમકી દેખાય તો થ્રીએટેડ આવશે. ધમકી હોય તો ત્યાં શું આવશે? થ્રીએટેડ આવશે. જો સેન્ટેન્સમાં તમને ચેતવણી દેખાય કે ભાઈ કોઈ કોઈને ચેતવણી આપી રહ્યું છે તો એના માટે શું આવશે? વોર્ન આવશે કે ભાઈ આઈ વોર્ન યુ. ઓકે, આમાંથી આ ત્રણ શબ્દ સૌથી મહત્વના છે કે જે વારંવાર પૂછાય છે, વારંવાર રિપીટ થાય છે. કન્જક્શનની વાત કરીએ આપણે તો કન્જક્શનમાં બે શબ્દ આવશે. એક તો ટુ, બે શબ્દ યુઝ થશે અને બીજું છે નોટ ટુ. એક તો ટુ અને બીજું છે નોટ ટુ. તો હવે તમને ખબર પડી ગઈ કે ક્યારે ટુનો યુઝ થશે અને ક્યારે નોટ ટુનો યુઝ થશે. આવું મેં માની લીધું છે, પણ માની ભલે લીધું હોય તોય હું તમને તો કહી શકતે, કારણ કે હું તૈયારી કરીને આવી, ગોખીને આવી છું કે મારે હું ભણાવું હું નહીં ભણાવું એમ. તો હું તો કઈ રહેવાની છું, બરાબર? તમે એમ કહેતા હોય કે મેમ મને ખબર છે હવે કયોમાં એમ નહીં, હું તો કઈ રહી. હવે મેં તૈયારી કરી છે તો એ થોડી ને કઈ ભૂલતી હશ. તો અહીંયા ટુ જે છે એ હકાર વાક્ય માટે થાય અને નોટ ટુ જે છે ને એ નકાર વાક્ય માટે યુઝ થાય. હે મેમ, આ આજ્ઞાત વાક્યમાં નકાર અને હકાર આવે એટલે હા નો આવે? ડોન્ટ યુઝ. હે તો ડોન્ટ એ ક્રિયાપદ જ છે કે ભાઈ નહીં કરો, નહીં નકો નહીં એમ. ડુ, ડોન્ટ, તો આ શું કહેવાય? આને નકાર જ કહેવાય, આને હકારે આવે, નકારે આવે. તો આવી રીતે જો આજ્ઞાત વાક્ય હકાર હોય તો ટુ આવશે અને આજ્ઞાત વાક્ય જો નકાર હોય તો નોટ ટુ આવશે. ધેટ્સ ઇટ. જોઈએ હવે આપણે એક્ઝામ્પલ, અને એક્ઝામ્પલ માટે આપણે ક્યાં જવું પડશે? આપણી જે એક્ઝામ્પલની જે પીપીટી ફાઇલ છે ને અલગથી બનાવેલી, એમાં આપણે જવું પડશે. પણ હવે એ નિયમોને યાદ રાખવાના છે તમારે, પણ એની પહેલા જે તમે બે વાક્યના પ્રકાર સાથે સમજ્યા છો ને એને મેં મર્જ કર્યા છે. કારણ કે અત્યાર સુધી આપણું એવું જ ચાલ્યું છે કે એક નિયમ ચલાવ્યો એના એક્ઝામ્પલ જોયા, બીજો નિયમ ચલાવ્યો એના એક્ઝામ્પલ જોયા, પછી એ બે નિયમોને ભેગા કરીને એક્ઝામ્પલ કેવા આવે એ તો તમારે જોવા કે ન જોવા? તો એક્ઝામમાં તમને આ રીતે ડાયલોગ આપ્યા હશે. જો આ ડાયલોગ નંબર 1 તમે આને કહી શકો. શું કહી શકો આને? ડાયલોગ નંબર 1. આવી રીતે મેં 3 ડાયલોગ ગોતીને ભેગા કર્યા છે તમારા માટે કે જેમાં ખાલી 2 જ નિયમ આવે છે. એક તો સવાલ અને બીજું સાદું વાક્ય. તો પેલું છે, રામસિંહ કહે છે વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? ભાઈ આ વખતે તમે ક્યાં હતા? ત્યારે અલીભાઈ એમને આપે છે જવાબ. તો બે વ્યક્તિ વચ્ચે વાતચીત થાય છે. કેટલી વ્યક્તિ વચ્ચે? બે વ્યક્તિ વચ્ચે વાતચીત થાય છે. પહેલું વાક્ય રામસિંહ બોલે છે, બીજું વાક્ય અલીભાઈ બોલે છે. તો જો પહેલું વાક્ય રામસિંહ બોલતા હોય તો પછી બીજું વાક્ય જે હોય એ કોણ બોલતું હોય? અલીભાઈ બોલતું હોય ને. અને સાંભળનાર તરીકે કોણ હોય? અલીભાઈ હોય પહેલા વાક્યમાં. તો હવે રામસિંહે સવાલ પૂછ્યો તો શું આવશે? આસ્કડ આવશે. તો હું અહીંયા લખું આસ્કડ. કોને સવાલ પૂછે છે? અલીભાઈને. તો હું અહીંયા લખું અલીભાઈ. જો મને અહીંયા આપ્યું છે, મેં મારા મનનો મોરલો નથી ચલાવ્યો કે ભાઈ હા મારા મનમાં મોરલો આવ્યો કે મેમ મને એમ ભણકા આવ્યા, ઇંગ્લિશના ગુરુ આવ્યા સામે અને કીધું કે ભાઈ અહીંયા તમે અલીભાઈ લખી દો એમ. ના ભાઈ, ત્યાં એ કઈ હાથમાં નથી આવતી. બસ આ તો આપણે અહીંયાથી આખું પેરેગ્રાફ વાંચીએ ને ત્યારે આપણને ખબર પડે. હવે પ્રશ્નાર્થ વાક્ય શેનાથી થયો છે? ડબલ્યુ શબ્દથી. તો કન્જક્શન તરીકે પણ શું આવશે? ડબલ્યુ શબ્દ પોતે આવશે. મેં લખી દીધો ડબલ્યુ શબ્દ પોતે. હવે વાક્ય સાદા વાક્યમાં ફેરવાઈ જશે. યુ એ સહાયકારક ક્રિયાપદની જગ્યાએ અને સહાયકારક ક્રિયાપદ એ યુની જગ્યાએ. યુ એ સેકન્ડ પર્સન, તો અલીભાઈને આધારે યુનું શું થઈ જશે? હી. હેવ આપેલું છે તો હેવનું પાસ્ટ ફોર્મ શું થઈ જાય? હેડ. બીનનું રહેશે બીન. ધીઝ આપેલું છે તો ધીઝનું નિયમ પ્રમાણે થઈ જાય ધેટ, અને ટાઈમનું રહેશે ટાઈમ. ટાઈમમાં કોઈ ચેન્જીસ થશે નહીં. નેક્સ્ટ બીજું સેન્ટેન્સ હવે સોલ્વ કરીએ. હવે અલીભાઈએ
રામસિંહે અલીભાઈને જવાબ આપ્યો તો અલીભાઈ સોરી સવાલ પૂછ્યો તો અલીભાઈ એનો જવાબ આપશે ને? હે, અલીભાઈ એમનો જવાબ ન આપે કે પછી એમ કહી દે નહીં નથી આપો એમ? એવું તો આમાં કીધું નથી, નકર આપણે એમ કહી નાખીએ કે ભાઈ આ હરખો જવાબ નથી આપતા ને ફલાણું પૂછવું ઢીકણું. તો અહીંયા એને શું આપ્યું હોય? જવાબ આપ્યો છે. તો જવાબ માટે ઇંગ્લિશ શબ્દ કાં તો તમે રિપ્લાયડ યુઝ કરી શકો, કાં તો તમે આન્સર્ડ યુઝ કરી શકો. આ બંનેમાંથી કોઈ પણ એક શબ્દનો યુઝ તમે કરી શકો. કોને જવાબ આપ્યો? આ રામસિંહને. તો આપણે અહીંયા લખીએ રામસિંહ, કે ભાઈ રામસિંહને એને જવાબ આપ્યો. વાક્ય કેવું છે? સાદું. તો વાક્યને જોડવા માટે ધેટનો યુઝ થશે. આઈ કયો પર્સન છે? ફર્સ્ટ. તો અલીભાઈને આધારે આઈનું હી થઈ જશે. વેન્ટ આપેલું છે તો વેન્ટનું પાસ્ટ ફોર્મ શું થઈ જશે? હેડ ગોન. કારણ કે વેન્ટનું V3 નું ફોર્મ થઈ જાય ગોન. ગોન અપ ધ હાઈ, ગોન અપ ધ હાઈ માઉન્ટેન. પછીના શબ્દમાં કોઈ ચેન્જીસ નથી, હું ડોટ ડોટ કરી દઉં છું. તમે સમજી ગયા ને? હે, હવે તમે જાતે ટ્રાન્સલેટ કરી શકશો ને? બાકીનું જે છે એકદમ સહેલું છે, થઈ જાય કે ન થઈ જાય? બરાબર છે, ચાલો બસ આ જ જોઈએ છે મારે. તમારે હાથ જોતી હતી, હું ધારીને આવી દેવું મેં, હું એમ કહીને કે વિદ્યાર્થી આમ કહે તો હાચીને તમે એમ જ કીધું. નેક્સ્ટ એના પછી પ્રકાશ ફ્રોમ વેર થી સવાલ કર્યો. જો અહીંયા ક્વેશ્ચન માર્ક દેખાય છે તો પ્રકાશ પાછો સવાલ કરે છે, તો હું અહીંયા લખું પ્રકાશ આસ્કડ. બરાબર, સવાલ પૂછે છે એટલે આપણે હા નવરો હશે બેઠો બેઠો તો સવાલ પૂછી નાખો. આસ્કડ કોને પૂછે છે? રીટાને સવાલ પૂછે છે. રીતા બોલો, રીટા બોલો, તમે જે બોલવું હોય. તમે રીતા બોલો કે રીટા બોલો, વચ્ચે છે તો છોકરી જ. પછી એમ નહીં કે મેમ ટાટા વાંચી શકે, ના ના ટાટા નહીં, પછી આખું અલગ જ થઈ જાય. તો રીટા બોલો કે રીતા બોલો, બેનું પ્રોનાઉન્સિએશન ગર્લ જેવું થાય છે. તો રીટા છોકરી છે. ત્યારબાદ વાક્યને જોડવા માટે ડબલ્યુએસ શબ્દ પોતે આવશે, અને ડબલ્યુએસ શબ્દ કયો છે? ફ્રોમ વેર. તો ફ્રોમ વેર આખું લખી નાખવાનું. એમ નહીં કે ડબલ્યુએસ શબ્દ અહીંયા આપ્યો છે તો ફ્રોમ નહીં લખવાનું, નહીં લખી જ નાખવાનું. એ બે જોડાયેલું છે યાર, એના ડિવોર્સ તમારે કરાવવા છે, શું લેવા? જોડાયેલા છે તો હાથે હારે હારે લખી રાખો ને. નેક્સ્ટ આગળ જઈએ, ફ્રોમ વેર. ત્યાર પછી આપણે કર્તાને આગળ અને સહાયકારક ક્રિયાપદને પાછળ. તો યુ એ સેકન્ડ પર્સન, તો રીટાને આધારે શું થઈ જશે? શી. બરાબર. ડીડ પ્લસ બાય આપેલું છે તો એનું શું થઈ જશે? હેડ પ્લસ V3 નું ફોર્મ, એટલે બાય નું થઈ જાય બોટ અને ઈટ નું રહેશે ઈટ. ત્યારબાદ રીટાએ એના સવાલનો જવાબ આપ્યો, તો આપણે અહીંયા લખીએ રીટા રિપ્લાયડ. રીટા રિપ્લાયડ. કોને જવાબ આપે છે? પ્રકાશને. તો હું અહીંયા પ્રકાશે લખી શકું અને પ્રકાશનું કર્મવાચક નામ હિમ પણ લખી શકું. જો છોકરી હોત તો હર લખે, છોકરો છે એટલે હિમ લખ્યું છે. બે કે તેથી વધારે કરતા વ્યક્તિ હોત તો ધેમ લખે. આ ત્રણમાંથી કોઈ પણ એક શબ્દ લખાય સિચ્યુએશન પ્રમાણે. ગર્લ હોય તો હર સાંભળનાર તરીકે, બોય હોય તો હિમ, અને બધા ભેગા હોય મતલબ કે બે કરતા વધારે હોય તો ધેમ લખાય. ઓકે, તો મેં અહીંયા લખ્યું હિમ. વાક્ય સાદું છે એટલા માટે હું લખું ધેટ. આઈ એ ફર્સ્ટ પર્સન છે તો રીટાને આધારે શું થશે? શી. ત્યારબાદ બોટ આપેલું છે તો એનું શું થઈ જશે? હેડ બોટ. હેડ બોટ, હેડ સાથે V3 નું ફોર્મ. ઇટ ઓનલાઈન, હેડ બોટ ઇટ ઓનલાઈન. આ થઈ ગયો તમારો ડાયલોગ. હવે લાસ્ટ ડાયલોગને આપણે સોલ્વ કરીએ, બહુ મજા આવશે. આ તો મને બહુ જ ગમે છે. મને આ મેં ત્રણેય ધોરણમાં સમજાવી દીધા છે, 9, 10 અને 12. બસ તમારામાં બાકી છે, એટલે આને સોલ્વ કરવાની બહુ મજા આવે. તો મેરી શું કહે છે કે વિલ યુ ટ્રેન મી? તો મેરી અહીંયા કહે છે વિલ યુ ટ્રેન મી, તો હું અહીંયા લખું મેરી આસ્કડ. સવાલ પૂછે છે એટલા માટે આસ્કડ. કોને પૂછે છે? આ નરજીત સિંહને. ટૂંકમાં હું લખી નાખું NS. બરાબર, NS મતલબ શું થશે? નરજીત સિંહ થશે. એટલે ધ્યાન રાખતા જાજો. હલો, જાગતા રહેજો, સુઈ જાતા નહીં તો પરીક્ષામાં સૂવું પડશે. એલા ક્યાંથી આવી ગયું? તો બસ એવું ન થાય એટલે. બરાબર, તો અહીંયા શું આવશે કન્જક્શન તરીકે? રાઈટ, અભિષેક. શું આવશે બેટા? ઇફ આવશે. તો મેં અહીંયા લખ્યું ઇફ. ત્યારબાદ યુને આપણે લઈ જઈએ આગળ અને વિલને લઈ જઈએ પાછળ. તો યુ એ સેકન્ડ પર્સન છે તો નરજીત સિંહને આધારે યુનું શું થઈ જશે? હિલ. ત્યારબાદ વિલ આપેલું છે તો વિલનું શું થઈ જશે? વુડ. તો મેં અહીંયા કરી નાખ્યું વુડ. હી વુડ. ટ્રેન આપેલું છે તો ટ્રેનનું V1 નું ફોર્મ જ આવશે, તો હું અહીંયા લખી નાખું ટ્રેન. હી વુડ ટ્રેન મી. મી એ કયો પર્સન છે? ફર્સ્ટ પર્સન. તો મેરીને આધારે મેરી એ ગર્લ છે એટલા માટે શું થઈ જશે? હેર. હર. હેર નહીં, હર. નેક્સ્ટ, હવે નરજીત સિંહે શોર્ટમાં આન્સર આપી દીધો નો, ના. તો તમારે શોર્ટમાં જ લખી નાખવાનો. પછી જો એણે એમ કીધું હોત ને કે ભાઈ આઈ વોન્ટ, કે ભાઈ નહીં હું નહીં, આઈ વોન્ટ કીધું હોત ને તો વાત અલગ છે.
તો એની માટેની પાછી સિચ્યુએશન અલગ છે, એની માટેના પાછા તમારે રૂલ જે છે એ તમારે બીજા ફોલો કરવાના છે. અત્યારે જસ્ટ તમને નો અથવા તો યસમાં આન્સર આપ્યો હોય ને, નો અથવા યસમાં, તો તમારે શું લખવાનું ખબર? આવી રીતે, જો આવી રીતે. એટલે અહીંયા જો અહીંયા નરજીત સિંહ, એક તો જવાબ આપ્યો એટલે લખીએ આપણે રિપ્લાઇડ. નરજીત સિંહ રિપ્લાઇડ નેગેટિવલી ટુ હર. નેગેટિવલી ટુ હર. એની જગ્યાએ જો એને એમ કીધું હોત તો કે યસ કીધું હોત તો, ખાલી યસ કીધું હોત તો નરજીત સિંહ રિપ્લાઇડ પોઝિટિવલી ટુ હર, કે તેણીને હકારાત્મક જવાબ આપ્યો. સમજાઈ ગયું? અથવા તો રિપ્લાઇડ હર નેગેટિવલી, આ રીતે પણ લખી શકો. જો આમાં બીજો ઓપ્શન હશે કે ભાઈ નરજીત સિંહ રિપ્લાઇડ હર નેગેટિવલી, તો તમારે ટુ લખવાની કોઈ જરૂર નથી. બસ નેગેટિવલી વર્ડ જે છે એ જસ્ટ તમારે પાછળ લખી દેવાનો કે ભાઈ એણે નકારાત્મક જવાબ આપ્યો. તો આ તમારો જે છે એ સેકન્ડ ઓપ્શન છે. પહેલો ઓપ્શન પણ યુઝ કરી શકો, સેકન્ડ ઓપ્શન પણ યુઝ કરી શકો. તમને જે સહેલો લાગે એ ઓપ્શન તમે અહીંયા યુઝ કરી શકો છો. હવે આપણે જે થિયરી ભણી ગયા એમના એક્ઝામ્પલ જોઈએ. અત્યાર સુધી તો આપણે જે આગળ ભણી ગયા હતા એમનું આપણે મિક્સ વર્ઝન જોયું. હવે આપણે જે નવો નિયમ સમજ્યા એમના પણ એક્ઝામ્પલ જોઈ લઈએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે, માય ફાધર સેડ ટુ મી ડોન્ટ વેસ્ટ યોર પ્રેસિયસ ટાઈમ. તમારા પપ્પાએ તમને કહ્યું કે તમારો જે કિંમતી સમય છે એ કિંમતી સમયને વેસ્ટ નહીં કરો. તો તમારા પપ્પા તમને ધમકી તો દેવાના નથી. આપણે એવું નથી વિચારવું. શું કામ આપણે એવા પપ્પાનું જે છે ક્રિએચર છે, પપ્પાની જે પણ આપણે થીમ તો ન કહીએ, આપણે કેરેક્ટર અથવા તો તમે એને બીજું જેસ્ચર પણ કહી શકો. તો એમનું જે જેસ્ચર છે એને તમારે કેમ વિલન વાળું બનાવવું છે, એને સારું વાળું બનાવો ને, કે ભાઈ પપ્પા એડવાઇસ આપી રહ્યા છે, શાંતિથી પપ્પા એડવાઇસ આપી રહ્યા છે, તો એવું શાંત વાળું ક્રિએચર બનાવો, એમનું શાંત વાળું જેસ્ચર બનાવો. તો આપણે અહીંયા લખીએ એડવાઇઝ, કે ભાઈ માય ફાધર એડવાઇઝ મી, માય ફાધર એડવાઇઝડ મી. ત્યારબાદ વાક્યને જોડવા માટે હવે તમે ટુ નો યુઝ કરશો કે નોટ ટુ નો યુઝ કરશો, તો એ ડિપેન્ડ છે આજ્ઞાત વાક્ય ઉપર. આજ્ઞાત વાક્ય પોઝિટિવમાં છે તો ટુ આવશે, આજ્ઞાત વાક્ય નેગેટિવમાં છે તો નોટ ટુ આવશે. તો નેગેટિવ છે એટલા માટે આપણે યુઝ કરશું નોટ ટુ. નોટ ટુ વેસ્ટ યોર, એ કયો પર્સન છે? સેકન્ડ પર્સન છે. હવે સેકન્ડ પર્સન હોય તો મીના આધારે ફેરફાર થશે. તો મીના ખાનામાં યોરને લગતો કોઈ એવો શબ્દ છે? મીના ખાનામાં યોરને લગતો એવું કોઈ? તો અહીંયા તમે શું કરશો? હવે મી તરીકે કોણ છે એ તો ખબર છે નહીં, કે ભાઈ હર છે કે એ છે, કોને ખબર. તો અહીંયા યોરનું શું રહેશે? યોર જ રહેશે. ડોન્ટ વેસ્ટ યોર પ્રીસિયસ ટાઈમ, કે ભાઈ પ્રીસિયસ ટાઈમ વેસ્ટ કર નહીં. સાંભળનાર તરીકે મી આપેલું હોય તો બાકી આ પાછળ જે પણ આપેલું છે, સાંભળનાર તરીકે મી આપેલું હોય ને પાછળ તમને સેકન્ડ પર્સન તરીકે કોઈ પણ નામ આપેલા હોય તો એ એવા ને એવા રહેશે, એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. બરાબર ને? થશે ચેન્જીસ? નહીં થાય. યસ, યશે યસ સાચું લખ્યું છે એમ. નેક્સ્ટ આગળ જઈએ. પંક્તિ સેડ ટુ સાહિલ, પ્લીઝ ગીવ મી યોર ફૂલ સપોર્ટ ટુ વિન ધ ઇલેક્શન. તો અહીંયા તમને પ્લીઝ આપી દીધો, અને પ્લીઝ એક એવો શબ્દ છે, રિક્વેસ્ટેડ વાળો શબ્દ છે. તો અહીંયા આપણે થિયરીમાં રિક્વેસ્ટેડ પાછળ એડ કરી દઈશું, અને સાથે સાથે એ કારણ કે વિનંતી હતા તમને વારંવાર પૂછાય છે. તો અહીંયા કન્ઝક્શન રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે? રિક્વેસ્ટેડ આવશે. તો આપણે લખીએ, સેન્ટેન્સ બનાવીએ. પંક્તિ સેડ ટુ ની જગ્યાએ આવી જશે રિક્વેસ્ટેડ. પંક્તિ રિક્વેસ્ટેડ કોને રિક્વેસ્ટ કરે છે? સાહિલને. અને વાક્યમાંથી પ્લીઝ જેવા શબ્દ શું થઈ જશે? નીકળી જશે. સેન્ટેન્સ સકારાત્મક છે એટલે મેં લખ્યું ટુ ગીવ મી, એ ફર્સ્ટ પર્સન છે તો પંક્તિને આધારે શું થઈ જશે? હર. યોર એ સેકન્ડ પર્સન છે તો સાહિલને આધારે શું થઈ જશે? હિઝ. ફૂલ સપોર્ટ ટુ વિન ધ ઇલેક્શન. નેક્સ્ટ, વિરાટ સેડ ટુ હર્ષિત, સિટ સાયલેન્ટલી ઓર આઈ વિલ પનિશ યુ. ચૂપચાપ બેસ નહીં તો હું તને સજા આપીશ.
તો આ એક શું છે અહીંયા? વોર્નિંગ છે કે ભાઈ ચૂપચાપ બેસ, નહીં તો હું તને સજા આપીશ. તો ઓન જે છે એ તમને શું દેખાય છે? વોર્નિંગ દેખાય છે. તો આપણે લખીએ વોર્ન, અથવા તો ઓર્ડર પણ હોઈ શકે કે ભાઈ એ એમને ઓર્ડર કરી રહ્યો છે, હુકુમ કરી રહ્યો છે. તો અહીંયા આપણે લખીએ વોર્નિંગ કે વિરાજ વોર્ન હર્ષિત, વિરાજ વોર્ન હર્ષિત. વાક્યને જોડવા માટે વાક્ય હકાર છે એટલા માટે ટુ આવશે. સિટ સાયલેન્ટલી, સિટ સાયલેન્ટલી. ઓર આઈ એ ફર્સ્ટ પર્સન, તો વિરાજને આધારે થશે હી. વિલનું રહેશે, વિલનું પાસ્ટ ફોર્મ થઈ જશે વુડ. પનિશનું રહેશે પનિશ. યુ એ સેકન્ડ પર્સન છે તો હર્ષિતને આધારે યુનું શું થઈ જશે? હિમ. તો હું અહીંયા કરી નાખું યુનું હિમ. નેક્સ્ટ એના પછી નંબર 4, આકાશ સેડ ટુ ધરતી, કાઇન્ડલી ટેલ મી ધ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન્સ. તો અહીંયા તમને કાઇન્ડલી વર્ડ આપેલો છે કે જે શું દર્શાવે છે? રિક્વેસ્ટ દર્શાવે છે. તો રિક્વેસ્ટ છે એટલા માટે આપણે રિક્વેસ્ટ લખીશું અને કાઇન્ડલી શબ્દ ત્યાંથી શું થશે? નીકળી જશે. તો અહીંયાથી કાઇન્ડલી શબ્દને આપણે કાઢી નાખીએ અને મૂકીએ રિક્વેસ્ટેડ. આકાશ રિક્વેસ્ટેડ, કોને રિક્વેસ્ટ કરે છે? ધરતીને. તો લખીએ આપણે ધરતી. વાક્યને જોડવા માટે ટુ. ટેલ મી એ ફર્સ્ટ પર્સન, તો આકાશને આધારે આવશે હિમ. ધ આન્સર્સ ઓફ ધીઝ નું ધોઝ, એન્ડ ક્વેશ્ચનનું રહેશે ક્વેશ્ચન્સ, ધોઝ ક્વેશ્ચન્સ. નેક્સ્ટ લાસ્ટ જોઈએ. ખ્યાતિ સેડ ટુ હર ફ્રેન્ડ, ડોન્ટ બિહેવ રૂડલી ટુ યોર પેરેન્ટ્સ. ખ્યાતિએ તેમના મિત્રને કહ્યું કે તારા માતા પિતા સાથે એવી રીતે બિહેવ નહીં કર, રૂડલી રીતે બિહેવ નહીં કર, ખરાબ રીતે વર્તન નહીં કર. તો અહીંયા શું કરે છે? રિક્વેસ્ટ કરે છે અથવા તો સલાહ આપે છે, એડવાઇસ આપે છે. તો ખ્યાતિ એડવાઇઝડ, ખ્યાતિ એડવાઇઝડ હર ફ્રેન્ડ not to behave, not to behave rudely to your એ સેકન્ડ પર્સન છે તો હર ફ્રેન્ડને આધારે શું થશે? હર પેરેન્ટ્સ. કારણ કે તેણીની જે મિત્ર છે એ ગલત છે એવું જ માની લ્યો, એટલે અહીંયા આપણે લખી નાખીએ હર. હર ફ્રેન્ડ. ખ્યાતિ સેડ ટુ હર ફ્રેન્ડ. ચાલો ક્લિયર અહીંયા સુધી? આ થયું તમારું આજ્ઞાર્થ વાક્યને લગતા સેન્ટેન્સ. બીજા 6 સેન્ટેન્સ છે કે જે હું તમને હોમવર્કમાં આપું છું. તો અત્યાર સુધીમાં મેં તમને ટોટલ 10 સેન્ટેન્સ હોમવર્કમાં આપ્યા છે. પ્લીઝ એમને સેલ્ફ સોલ્વ કરવાનો ટ્રાય કરજો. એવું નહીં કે પ્રથમ પરીક્ષા છે તો પરીક્ષા પૂરી થઈ જાય પછી સોલ્વ કરી નાખીશ. આ સેન્ટેન્સને સોલ્વ કરતા મેક્સિમમ 10 મિનિટ થાય, વધીને 15 મિનિટ થાય, પરંતુ એનાથી વધારે બિલકુલ પણ ન થાય. તો 15 મિનિટ એટલીસ્ટ તમારી એક્ઝામની પ્રિપેરેશનમાંથી 15 મિનિટ કાઢો અને એ 15 મિનિટ તમે આ 10 એક્ઝામ્પલને સોલ્વ કરવા પાછળ આપો. એવું એક્ઝામની પછી શું થશે ખબર? તમે ભૂલી જશો. એના કરતાં બેટર છે કે સાથે સાથે જ કરતા જાઓ, સાથે સાથે સમજતા જાઓ. અને એવું નથી કે આ એક્ઝામ્પલ મેં સોલ્વ કરાવ્યા તો તમારે નથી કરવા, તમે કરો આને સોલ્વ. જેમ કે આ પેરેગ્રાફ મેં સોલ્વ કર્યો, જાતે તો કરો. તમે ઓલા 10 સેન્ટેન્સ નહીં કરો ને તો ચાલશે, પણ આજે હું પેરેગ્રાફ કરાવું ને એ પેરેગ્રાફ તો તમારે પાછા સેલ્ફ સોલ્વ કરવાના જ છે. મેં કરાવ્યા હોય ને એના પછી તમારે સેલ્ફ પ્રેક્ટિસ કરવાની, ચેક કરવાનું કે તમને આવડ્યું છે કે નહીં, મેં તમને જે ભણાવ્યું છે એ તમને મગજમાં ઉતર્યું છે કે નહીં. કે એવું નહીં કે ખાલી હું તમને ભણાવી દઉં અને પછી તમે હે ભયો. ના ભયો કાંઈ નથી કરવાનું. ચાલ્યું એ પણ નહીં ચાલે. એના કરતાં બેટર કે હું તમને જે એડવાઇસ આપું છું, અહીંયા જે હું તમને ઓર્ડર કરું છું કે ભાઈ આ પેરેગ્રાફને પણ તમારે સેલ્ફ સોલ્વ કરવાના છે, તો દેટ મીન્સ કે કરવાના છે. કારણ કે એક્ઝામ તમારે આપવાની છે. હું તો અહીંયા પ્રેક્ટિસ કરી નાખું છું, સોલ્યુશન હું કરું છું, સ્પેલિંગ હું લખું છું, સમજાવું હું છું, થિયરી મને યાદ રહી છે, તમને નહીં. તમે ખાલી સાંભળો છો, જસ્ટ તમે સાંભળો છો. હું બોલું છું, હું પ્રિપેરેશન પણ કરું છું, હું લખું પણ છું, અને મારી ઇનડાયરેક્ટલી એક્ઝામ પણ ચાલે છે. કેમ? કારણ કે હું આ સમજાવું છું મોઢે અને તમે સામે બેઠા છો. ભૂલ થાય તો તમે મને સજેસ્ટ કરો છો. તો મારી બધી જ પ્રેક્ટિસ આ જ લાઈવ ક્લાસમાં થઈ જાય છે, પણ તમારી પ્રેક્ટિસ થતી નથી. તમારે સેલ્ફ પ્રેક્ટિસ કરવાની બાકી રહી જાય છે. તો એ પ્રેક્ટિસ તમારે લેક્ચર પછી કરવાની છે. સાંભળવાથી આવડી જશે, એક્ઝામમાં એવું વિચારીને બેઠા છો તો ભૂલી જાઓ.
પ્રેક્ટિસ થઈ ગયા પછી તમે રિવિઝન કરવા માટે સાંભળો તો વાત અલગ છે કે ભાઈ પહેલાં તમે બહુ બધી પ્રેક્ટિસ કરી નાખી અને હવે તમે રિવિઝન માટે સાંભળી રહ્યા છો તો વાત અલગ છે, તો ચાલે. કારણ કે પહેલાં ઓલરેડી તમારી પ્રેક્ટિસ થઈ ગઈ છે, બસ હવે તમે રિવાઇઝ કરો છો સામેવાળી વ્યક્તિને સાંભળીને. એટલે પ્રેક્ટિસને બંધ બિલકુલ પણ નહીં કરતા. ઓકે, હા ગ્રામર ગીતામાંથી કરે તો ચાલે ને. હા બેટા, ગ્રામર ગીતામાંથી કરશો તો ચાલશે. અને ગ્રામર ગીતામાં તમને 1 થી 1 એક્ઝામ્પલ આપેલા છે અને વધુમાં 30 પેપર તમને આપ્યા છે. એ 30 પેપરમાં 30 ક્વેશ્ચન, રિપોર્ટેડ સ્પીચના 30 ક્વેશ્ચન, કન્ઝક્શનના 30 ક્વેશ્ચન, ફંક્શનના તો ફંક્શનના 30 ક્વેશ્ચન ન થાય. ફંક્શનના આપણે કેટલા આવે તમારે 3 કેમ કંઈક આવે ને, પૂછાય ને, તો એને ગુણ્યા તમે 30 કરી, એને ગુણ્યા તમે 30 કરો તો એટલા થઈ જાય પાછા, બરાબર. એને ગુણ્યા તમારે કરવાના છે. એટલે લોટ્સ ઓફ એક્ઝામ્પલ તમને એમાં આપેલા છે અને એ જ જો ગ્રામર ગીતાને તમે 2 થી 3 વખત સોલ્વ કરો છો ને તો 12માના ગ્રામરના ટોપિકમાં તમને કોઈ પણ નહીં હરાવી શકે. 12માનું ગ્રામરનો ટોપિક તમારે ખોલવોય નહીં પડે. 12મામાં તમારે ઇંગ્લિશમાં ધ્યાન નહીં રાખવું પડે. બાકીના સબ્જેક્ટને ટાઈમ આપો, કોણ ના પાડે છે? બાકીના સબ્જેક્ટને ટાઈમ આપીને એને રિકવર કરી લો, એમાં માર્ક્સ ગેઇન કરો. ઇંગ્લિશના ગ્રામરના ટોપિક તમે 11મામાં જ કમ્પ્લીટ કરી નાખો અને 12માના પછી તમારે ખાલી રિવાઇઝ જ કરવાનું. અચ્છા આ છે, આ તો આવડે જ છે, આ તો આવડે જ છે, એમ કરીને ઉડાડે જાઓ, એમ કરીને જોતા જાઓ. ઓકે, ચાલો. તો લાસ્ટમાં આપણે થોડુંક કહી દીધું છે, પરંતુ એ જસ્ટ ફોર તમને રિમાઇન્ડર આપ્યું હતું કે તમે અત્યારે જે ભણી રહ્યા છો એ 12 સાથે કનેક્ટેડ છે. ઓકે, ચાલો. તો અહીંયા સુધી આપણે આજનો સેશન રાખીએ છીએ. લાસ્ટ જે આપણા 2 વાક્યના પ્રકાર છે એને આપણે આવતીકાલના સેશનમાં જોઈશું. સી યુ સૂન, બાય એન્ડ ટેક કેર એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. અને મેં જે તમને કહ્યું છે એને પ્લીઝ ફોલો કરજો. ઓકે, બાય.